ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે ભગવાન અને ભક્તની, કે ભગવાન ભક્તની ગરીબાઈ દૂર કરવા માંગે છે, પણ એ ભક્તની ગરીબાઈ ભગવાન દૂર કરી શકે છે કે નથી કરી શકતા? કારણ કે કહેવાય છે કે ભાઈ ભગવાન સર્વશક્તિમાન છે, ભગવાન જે ધારે એ કરી શકે છે। તો પછી ભક્તની ગરીબાઈ જો ભગવાન દૂર કરવા માંગે તો કરી શકે કે ન કરી શકે? એ આ વાર્તાની અંદર ખૂબ સુંદર બતાવ્યું છે કે એક દિવસ કૈલાસ પર્વત પર મહાદેવજી અને પાર્વતીજી બંને બેઠા હોય છે અને પાર્વતીજી મહાદેવજીને કહે છે, ભોલેનાથને, શંકર ભગવાનને કહે છે, ભગવાન શ્રાવણ મહિનો ચાલુ થયો, ધરતી ઉપર અનેક ભક્તો આખો મહિનો તમારી પૂજા પાઠ ભક્તિ આરાધના કરશે। ભોલેનાથ કહે છે, હા, બીજા બધા મહિનાની અંદર કરે કે ન કરે, પણ મારા જે ભક્તો છે એ મને શ્રાવણ મહિનાની અંદર તો વિશેષ યાદ કરે છે, વિશેષ ફલ ફૂલ ચડાવે છે। એવી આપસમાં ભક્તની ચર્ચા કરતા હોય છે શંકર પાર્વતી। એટલી વારમાં ધરતી ઉપર એક જે ગરીબ પરિવાર હોય છે ભગવાનનો ભગત, એની ઉપર પાર્વતીજીની નજર પડે છે। એટલે પાર્વતીજી કહે છે કે ભગવાન, આ ધરતી ઉપર જે આ પરિવાર છે નાનો, એ તો તમારો કેવો પરમ ભક્ત છે, કેવી દિલથી તમારી ભક્તિ કરે છે। તો કે છે, ભગવાન તમે એમની ગરીબાઈ કેમ દૂર નથી કરતા? એમની એ ગરીબાઈ દૂર કરો ને। ભગવાન કે છે, દેખો દેવી, એ ત્રણેય જણા છે, પતિ પત્ની અને એની સંતાન, એમના આગલા જન્મને કર્મને અધીન આ આખું જીવન એમને સાધારણ અને ગરીબાઈમાં જ વ્યતીત કરવાનું છે, પણ આ જન્મમાં એ લોકો જે પૂજા પાઠ ભક્તિ કરે છે એનું ફળ એમને આવતા જન્મની અંદર અવશ્ય પ્રાપ્ત થશે। જે કોઈ મારી ભક્તિ કરે છે એ કોઈની ભક્તિ વેસ્ટ નથી જતી, આજ નહીં તો કાલે એને ફળ તો અવશ્ય મળે છે। પાર્વતીજી કહે છે કે ભગવાન પછીનો જન્મ કોને જોયો? અત્યારે આ જન્મની અંદર બિચારા આટલા ગરીબ છે, તો આ જન્મમાં તમે એમની ગરીબાઈ દૂર કરો ને। તો ભોલેનાથ કહે છે પાર્વતીને, કે છે, દેવી મેં તમને કીધું ને, એમના નસીબમાં નથી ગરીબાઈ દૂર થાય, તો હું કેવી રીતે કરી શકું? પાર્વતીજી કહે છે કે આપ તો દેવોના દેવ છો, મહાદેવ છો, શક્તિ ધરાવો છો, આપ અવશ્ય ભગતનું ભાગ્ય બદલી શકો, તો બદલો ને આ ગરીબનું ભાગ્ય। તો ભોલેનાથ પાર્વતીજીને કહે છે કે હું એવી રીતે કોઈના ભાગ્યને ન બદલી શકું। દરેક મનુષ્ય આત્મા જે પ્રમાણે એના કર્મ કરે છે એ પ્રમાણે એનું ભાગ્ય બને છે। ઘણું બધું સમજાયું પાર્વતીજીને મહાદેવજીએ, પણ પાર્વતીજી કોઈ સંજોગોમાં માનવા તૈયાર નતા અને એક જ જીદ પકડીને બેઠેલા કે નહીં, ગમે તે થાય તમે આ ભગતની ગરીબાઈ દૂર કરો। ત્યારે મહાદેવજી કહે છે પાર્વતીજીને કે સારું, ચલો તમે આટલું બધું કહો છો તો અવશ્ય આપણે એની ગરીબાઈ દૂર કરીશું। એમનો રોજનો નિયમ છે નદીમાં સ્નાન કરીને મહાદેવ દર્શન કરવા આવવાનું। એ કાલ જ્યારે નદીમાં સ્નાન કરીને મહાદેવ દર્શન કરવા આવશે એ સમયે
રસ્તામાં હું સોનાની ઢગલીઓ કરીશ, ત્રણેયને એક એક ઢગલી, એક એક ખોબો સોનું આપીશ, અને એક એક ખોબા સોનામાં એ આખું જીવન સરસ સુખેથી વ્યતીત કરી શકશે. પાર્વતીજી ખુશ થઈ ગયા. મનમાં વિચારવા લાગ્યા કે થોડી વાર લાગી પણ મહાદેવજીને મનાઈ દીધા ખરા. એ ભગત મારીને મહાદેવજીની કેવી દિલથી ભક્તિ કરે છે, તો માં થઈને એમની ગરીબાઈ કેવી રીતે જોઈ શકો. સારું થયું આજ મહાદેવજીએ મારી વાતનું માન રાખ્યું, અને કાલ ભગતને જ્યારે સોનાની ઢગલીઓ મળશે, ત્રણેયને જ્યારે ખોબો ખોબો સોનું મળશે, તો એ સુખી થઈ જશે. હવે આ બાજુ ધરતી ઉપર પેલા જે ત્રણેય ભગત હતા, એ ભાઈ, એની પત્ની અને એનો દીકરો, એ રોજના નિયમ અનુસાર સવારમાં ઉઠે, નદીએ સ્નાન કરવા જાય, નદીએ સ્નાન કરીને મહાદેવ દર્શન કરવા જાય, ત્યારબાદ ઘરે જઈ અને પોતાના કાર્ય વ્યવહારમાં લાગે. હવે આ દિવસે પણ ત્રણેય જણા ઉઠી નદીએ સ્નાન કરવા માટે આવ્યા. હવે જ્યારે નદીમાં સ્નાન કરતા હતા, એ સમયે પેલો દીકરો એની માને કહે છે કે માં, આપણને લોકોને તો ભગવાને આંખો આપી છે, એટલે આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે નદી કેવી છે, ઝાડ કેવા છે, પાણી કેવું છે, રસ્તો કેવો છે, અને એના આધારે આપણા બધા કાર્યો કરીએ છીએ આપણે. પણ માં, જેને આંખેથી બતાતું નથી, તો એ લોકો એમનું કાર્ય કેવી રીતે કરતા હશે? એની માં કહે છે કે બેટા, ભગવાનની કૃપા હોય છે એમની ઉપર. એ લોકોને આંખેથી બતાતું નથી હોતું, પણ એ લોકો મનની અંદર અંદાજ લગાવી અને ધીરે ધીરે રસ્તા ઉપર અનમાને ચાલતા હોય છે. આપણી જેમ ફટાફટ ન ચાલી શકે, કારણ કે આપણને બતાય છે કે આડું કોઈ સાધન છે કે કોઈ જાનવર જાય છે, તો આપણે સાઈડમાં ચાલીએ છીએ. એ લોકોને બતાતું નથી હોતું, એટલે એ લોકો ધીરે ધીરે અનમાને ડગલા ભરતા ભરતા ચાલે છે. તો ઈ બાળક કે છે એની માને કે છે, માં, કેટલા બધા વર્ષોથી આપણે લોકો ઘરેથી નદીએ સ્નાન કરવા આવીએ છીએ, નદીએ સ્નાન કરીને મહાદેવ દર્શન કરવા જઈએ છીએ. હવે આ રસ્તો આપણે પાક્કો થઈ ગયો છે, ક્યાં વળાંક વળવાનું છે, ક્યાં સીધું ચાલવાનું છે, આપણને ખબર છે. પણ માં, જો આંખો બંધ કરી અને આપણે મહાદેવ જવાનું થાય, તો આપણે જઈ શકીએ? તો એની માં કહે છે, દેખ બેટા, ભગવાને આપણને આંખો આપી છે, તો શું કામ આપણે આંખો બંધ કરીને મહાદેવ જવું પડે? ખુલ્લી આંખે જ ન જઈએ, રસ્તો જોઈને રસ્તા ઉપર ચાલીને મહાદેવ. પણ પેલું બાળક નાનું હતું ને, થોડું જિદ્દીલું હતું. એ કહે છે, નહીં માં, આજે મારી એવી ઈચ્છા છે કે તમે, બાપુ અને હું ત્રણેય આજે આપણે જેવા નદીમાંથી સ્નાન કરીને બહાર જઈએ, એટલે તૈયાર થઈને જ્યારે મહાદેવ દર્શન કરવા જઈએ, તો નદીના કિનારેથી મહાદેવ સુધી આપણે આંખો બંધ કરીને ચાલીશું અને જોઈશું કે આપણો જોયેલો જ રસ્તો છે, જાણીતો જ રસ્તો છે, તો આપણે નદીએથી સીધા મહાદેવ પહોંચી શકીએ છીએ કે આડા અવરા ભૂલા પડીએ છીએ? હવે બાળકની જે જીદ હતી, એ જીદ પૂરી કરવા માટે એની માં કહે છે, ભલે બેટા. તો એના પતિને કહે છે, આજે આપણે નદીએથી મહાદેવ આંખો બંધ કરીને જવાનું છે. એનો પતિ કહે છે, રસ્તામાં કોઈ જોશે તો ગાંડા ગણશે, કે છે ભગવાને આમને આંખો આપી છે, તોય આ ત્રણેય દેખો અંધ હોય એવી એક્ટિંગો કરે છે. આવા શું શોખ થતા હશે આમને, કોઈ આપણને આવું કહેશે? ત્યારે પેલા બેન એના પતિને કહે છે, કોણ શું કહે છે એ આપણે ક્યાં જોવાની જરૂર છે?
આપણી સંતાનને શેમાં સુખ મળે છે એ જોવો ને. આજ આપણે નદીએથી મહાદેવ આંખો બંધ કરીને ત્રણેયને જવાનું છે. જોઈએ તો ખરા કે જેને આંખો નથી હોતી એને કેટલી તકલીફ પડે છે. અને આપણો જાણીતો રસ્તો છે વર્ષો જૂનો, તો બંધ આંખે આપણે મહાદેવ પહોંચી શકીએ છીએ કે નહીં? હવે પત્નીને ને દીકરાને ખુશ કરવા માટે એ ભાઈ પણ તૈયાર થઈ જાય છે અને 3 જણા નદીએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી અને જ્યારે મહાદેવ દર્શન કરવા જાય છે એ પહેલા ત્રણેય પોતાની આંખને બંધ કરી દે છે અને કહે છે કે જ્યાં સુધી મહાદેવના પગથિયા ચડી અને ભોલેનાથની સામે જઈને ઊભા ન રહીએ ત્યાં સુધી એકેય આંખો ખોલવાની નહીં. આવી શરત કરે છે. અને ત્રણેય જણા આંખો બંધ કરી અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા બોલતા મહાદેવ જાય છે. હવે થયું એવું કે મહાદેવજીએ જે પાર્વતીને વચન આપ્યું હતું કે ત્રણેય ગરીબ જ્યારે સ્નાન કરીને મહાદેવ દર્શન કરવા આવશે ત્યારે હું રસ્તામાં સોનાની ઢગલીઓ કરીશ, તો મહાદેવજીએ પોતાના વચન અનુસાર નદીથી મહાદેવ સુધીનો જે રસ્તો હતો ત્યાં થોડા થોડા અંતરે સોનાની ઢગલીઓ કરી દે છે. હવે નદીથી થોડું ચાલ્યા ત્યાં એક સોનાની ઢગલી પડી હતી, પણ ત્રણેયની આંખો તો બંધ હતી. કેવી રીતે એમને ખબર પડે? એ તો સોનાની ઢગલીને ટપીને આગળ ચાલતા થયા. તો પાર્વતીજી મહાદેવજીને કહે છે, અરે મહાદેવજી, આમને તો સોનાની ઢગલી જોઈ જ નહીં, ટપી ગયા. કઈ નહીં, હજુ બીજી ઢગલી પડી છે ને, કદાચ બીજી ઢગલી જોશે તો લઈ લેશે. 2 ઢગલી સોનું ઘણું થઈ ગયું એમને તો. પણ બન્યું એવું કે બીજી ઢગલી જે સોનાની રસ્તામાં આવી એ પણ આંખો બંધ હોવાથી 3માંથી એકેય જોઈ નહીં અને બીજી ઢગલી સોનાની પણ ટપી અને આગળ ચાલ્યા. પાર્વતીજી મહાદેવજીને કહે છે, મહાદેવજી, આ લોકોએ તો બીજી ઢગલી પણ સોનાની ન જોઈ. મને તો એવું હતું કે આટલું સોનું એમને મળશે, શાંતિથી એમનું જીવન જશે, એમની ગરીબાઈ દૂર થઈ જશે. પણ આ તો આંખો બંધ કરીને આવે છે, તો આમને તો ખબર જ નથી કે રસ્તામાં સોનું પડ્યું છે. મહાદેવજી, હવે આ ત્રીજી ઢગલી જોઈ લે તો સારું. મહાદેવજી કાંઈ બોલતા નથી, મનમાં હસે છે. જાણે છે કે દરેક આત્મા પોતાના કર્મને અધીન પાઠ ભજવી રહી છે. કોઈના પાઠને ફેરબદલી કરી શકાતો નથી. પણ પાર્વતીજીની જીદ આગળ મહાદેવજી પણ કઈ બોલતા નથી. અને એમ કરતા કરતા પેલા ત્રણેય જણા એકબીજા જોડે વાતો કરે છે. આંખ નહીં ખોલવાની હો, લાગે છે અડધા રસ્તા સુધી તો આપણે પહોંચી ગયા છીએ. જ્યાં સુધી મહાદેવના પગથિયા ચડી અને મહાદેવજી સામે જઈને ઊભા ન રહીએ ત્યાં સુધી આપણે આંખ ખોલવાની નથી. પેલો બાળક કે છે, હામાં મેં ખોલી નથી આંખ, હું બંધ આંખે જ ચાલુ છું. પેલા ભાઈ કે છે કે હા મેં નથી ખોલી, બંધ આંખે જ ચાલુ છું. ત્રણેય વાતો કરતા કરતા જાય છે. એટલી વારમાં સોનાની ત્રીજી ઢગલી આવે છે. હવે ત્રીજી ઢગલી પણ ત્રણેય જણા ટપી જાય છે, કારણ કે આંખો બંધ હોય છે એટલે એમને ખબર નથી પડતી કે નીચે સોનું છે. ત્રીજી ઢગલી પણ સોનાની ટપી અને મહાદેવ બાજુ ચાલતા થયા. ત્યારે પાર્વતીજી કહે છે, અરે રે ભગવાન, 3 સોનાની ઢગલીઓ તમે કરી આપી હતી, પણ આ ભક્તો તો 3માંથી એકેય ઢગલીને ન લઈ શક્યા. ભગવાન તોય કશું બોલતા નથી. અને ત્રણેય ભગત ચાલતા ચાલતા મહાદેવના પગથિયા ચડી અને મહાદેવજીની સામે આવી અને ઊભા રહે છે. અને ત્યારે આંખ ખોલે છે.
અને આંખ ખોલીને પેલી જે માં છે એ એના દીકરાના માથે હાથ મૂકીને કહે છે, જોયું બેટા, મેં તને કીધું તું ને કે જેને આંખો ન હોય ને એ લોકો અંદાજે અંદાજે ધીમે ધીમે ચાલે અને આવી રીતે એમને જ્યાં જવું હોય ત્યાં પહોંચે. જેમ આજ આપણે મહાદેવ પહોંચવું હતું તો આપણે આંખો બંધ કરીને કેવું મહાદેવ આવી ગયા, ચલ બેટા હવે મહાદેવજીના દર્શન કરી લે પછી ઘરે જઈએ. તો ત્રણેય ભગત ભગવાનના દર્શન કરી મહાદેવજીના અને ઘરે જાય છે. અને આ બાજુ કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા પાર્વતીજી મહાદેવજીને કહે છે કે મહાદેવજી, મેં તો કેટલી જીદ કરી ત્યારે તમે માન્યા. એ ત્રણેય ભક્તને એક એક સોનાની ઢગલી દેવા માટે, એક એક ખોબો સોનું દેવા માટે. હું તો એવું સમજતી હતી મહાદેવજી કે ત્રણેયને એક એક ખોબો સોનું મળશે ને, ગરીબાઈ દૂર થઈ જશે. પણ આ ત્રણેય તો રસ્તામાં રહેલા સોનાની ઢગલીને જોઈ પણ નહીં અને સોનું લીધું પણ નહીં. આ તો હતા એવા ને એવા ગરીબ જ રહ્યા. તો મહાદેવજી કહે છે પાર્વતીજીને કે દેવી, મેં તમને કીધું તું કે એમના નસીબની અંદર ધન નથી અને નસીબમાં જ્યારે જે વસ્તુ ન હોય એ કોઈ આપે તોય ન રહે, અને નસીબમાં જે વસ્તુ છે એ તમારી પાસેથી કોઈ લઈ ન શકે. મહાદેવજીની વાત પાર્વતીજીએ પણ મનથી સ્વીકાર કરી કે સાચી વાત છે પ્રભુ, ધરતી ઉપર તમારા અગણિત ભક્તો છે. તમારી દિલથી ઈચ્છા તો થતી હશે ભક્તની ગરીબાઈ દુઃખ દૂર કરવાની, પણ એના કર્મને અધીન તમારે સાક્ષી બનીને જોવું પડતું હશે ને. આ વાર્તા ઉપરથી આપણને શું સાર સમજવા મળે છે એ મહત્વનું છે. વાર્તા તો આપણે બહુ પ્યારથી ધ્યાનથી સાંભળી, પણ આ વાર્તાનો સાર શું છે કે ઘણી વાર તમે જોજો, તમે તમારા પરિવારની અંદર એવું મનથી વિચારતા હોવ છો કે વધારે ધન એકઠું કરું, મારી પત્નીને સુખી કરું, મારી સંતાનને સુખી કરી દઉં, મારા મા બાપને સુખી કરી દઉં. એ વિચાર સારો છે. મા બાપને, પત્નીને, સંતાનને બધાને સુખ આપવાનું. પણ એક વસ્તુ યાદ રાખવી પડશે કે દરેક આત્મા પોતપોતાના કર્મને અધીન પાઠ ભજવાય છે. એમના નસીબમાં સુખી જીવન લખેલું હશે તો જ તમે સુખ આપી શકશો. બાકી અનીતિથી ધન ભેગું કર્યું, હે ને, ઘણી વાર એવું થાય છે, થોડું અનીતિથી ને ધન ભેગું કરી દે છે. ધન થોડું વધારે હોય તો મારા પરિવારને થોડી વધારે સુખ સગવડ આપું. કોઈ બહુ મહેનતું હોય છે, દિવસ રાત મહેનત કરે છે, પોતાનું ખાવા પીવાનું સુવાનું ધ્યાન નથી રાખતા. વધારે ધંધો વિશાળ કરી દઉં, વધારે ધન એકઠું કરું તો મારા પરિવારને હું સુખી રાખી શકું. પણ અહીંયા ભગવાન આપણને એવું સમજાઈ રહ્યો છે કે દરેક આત્માના નસીબમાં જેટલું સુખ લખેલું છે એટલું જ સુખ એ ભોગવી શકવાનો છે. એના નસીબમાં જો સુખી થવાનું નથી તો તમે દિવસ રાત ગમે એટલો સરસ ધંધો કરીને ધન કમાવો, પણ તોય તમે જોજો પત્નીના નસીબમાં સુખી જીવન નથી તો એ નાની નાની વાતમાં દુખી થવાની જ. દીકરાઓના જીવનની અંદર સુખી જીવન નથી તો એ મોટા થઈને અનીતિના માર્ગે ચાલવાના છે. કોઈ કોઈને કોઈ સુખી નથી કરી શકતું. આપણા મનનો વહેમ છે કે હું આને સુખી કરી દઉં, હું આને સુખી કરી દઉં. દરેક આત્મા પોતપોતાના કર્મને અધીન સુખી છે. આપણે જો કોઈને સુખી કરી શકતા હોય
તો કોઈ મા બાપની સંતાન દુખી ન હોય, કોઈ સંતાનના મા બાપ દુખી ન હોય, કોઈ બેનનો ભાઈ દુખી ન હોય, કોઈ ભાઈની બેન દુખી ન હોય. જો એકબીજાને સુખી કરી શકતા હોય તો સંસારમાં કોઈ દુખી જ ન હોય. એટલું જ નહીં, આપણે બધા ભારતવાસીઓ તો શ્રી રામના, શ્રી કૃષ્ણના પરમ ભક્તો છીએ, શિવના. શાસ્ત્રોને આટલું બધું માનીએ છીએ, આટલું બધું જ્ઞાન સાંભળીએ છીએ. તો જેવી રીતે રાજા દશરથજીના ત્યાં શ્રી રામ જન્મા, દેખો ચક્રવર્તી રાજા કહેવાય છે. રાજા દશરથજી એ ચક્રવર્તી રાજા ગણાતા હતા એ સમયે. એમના ત્યાં ભગવાન શ્રી રામ જન્મા, રાજકુમાર બનીને આયા. હવે રાજકુમાર એટલે રાજાનો દીકરો, રાજાની સંતાન, જેને જીવનની અંદર કોઈ પ્રકારની તકલીફ ન હોય. એના બદલે શ્રી રામજી નાના હતા તોય મહેલમાં ન રહ્યા. એમના ગુરુજી એમને આશ્રમ પર લઈ ગયા યજ્ઞની રક્ષા કરવા માટે અસુરોથી. યુવાન થયા, મહેલમાં આવ્યા તોય મહેલમાં ન રહી શક્યા, કારણ કે જેવા લગ્ન થયા તો કઈકઈના વચન અનુસાર ફરી વનમાં જવું પડ્યું. રાજાના ત્યાં જન્મા, પણ રાજમહેલમાં નથી રહી શકતા, રાજમહેલનું સુખ નથી ભોગવી શકતા. અને એટલું જ નહીં, જ્યારે 12 વર્ષ પૂરા કરી અને શ્રી રામજી જ્યારે રાજમહેલમાં અયોધ્યા પાછા આવે છે, શાસ્ત્રોમાં બતાવ્યું છે કે જ્યારે અયોધ્યા પાછા આવે છે તો એ સમયે મહેલમાં રહેવા છતાંય મહેલના સુખ નથી ભોગવી શકતા. કારણ કે સીતાજી ફરી વનમાં ગયા તો સીતાજીની પાછળ શ્રી રામજીએ બધું ત્યાગ કરી દીધું. જમીન પર સૂવાનું, સાદું ભોજન જમવાનું, અને જ્યાં સુધી પોતાની આયુષ્ય પૂરી ન થઈ ત્યાં સુધી રામાયણમાં બતાવ્યું છે કે રામજીએ સીતાજીની પાછળ સાદું જીવન જ વ્યતીત કર્યું હતું. દેખો અહીંયા રાજાના ત્યાં રાજકુમાર તરીકે જન્મા છે, પણ ન બચપનમાં મહેલમાં રહી શક્યા, ન યુવાનીમાં મહેલમાં રહી શક્યા. અને જ્યારે મહેલમાં રહી શક્યા, રહેતા હતા મહેલમાં, એ સમયે મહેલનો કોઈ સુખ નતા ભોગવી શકતા. તો જન્મા છે રાજાના ત્યાં, પણ રાજમહેલનું સુખ ભોગવવાનું નથી લખ્યું. આવું આપણે રામાયણમાં સાંભળીએ છીએ. તો આ શાસ્ત્રો ઉપર આપણે એટલું તો સમજી જ શકીએ કે એટલા મોટા ચક્રવર્તી રાજા, એના દીકરાના નસીબમાં જે છે એને જો ફેરવી નથી શકતા, તો આપણે તો બધા સાધારણ માનવ છીએ. કોઈના નસીબને આપણે કેવી રીતે ફેરવી શકીએ? દરેક આત્મા પોતપોતાના નસીબ અનુસાર પાઠ ભજવવાનો છે. આપણે પ્રયત્ન કરીશું કે મનના વિચારોથી, વાણીથી, વ્યવહારથી, કર્મથી દરેક જીવને સુખ મળે. બાકી સામેલો જીવ સુખેથી જીવન જીવે કે દુખી થાય એ એની ઉપર નિર્ધારિત છે. આપણે કોઈના સુખ દુઃખને બદલી શકતા નથી. તો આખી વાર્તાનો સાર એ જ છે કે આપણે સારે તે સારો આ ધરતી ઉપર પાઠ ભજવવા માટેનો પ્રયત્ન કરો.